આજે આપણે બાળકોને બહુ ભાવતા એવી બ્રાઉની બનાવીએ। આ બ્રાઉની એકદમ ગરમ ગરમ બ્રાઉની ઉપર આપણે વેનીલા આઈસ્ક્રીમ અને ચોકલેટ સિરપ નાખીને ખાઈએ તો ખાવાની બહુ જ મજા આવે છે। આ બ્રાઉની રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે ખાવા જઈએ ત્યારે બચ્ચાઓ માગતા જ હોય છે, તો આજે આપણે આને ઘરે બનાવીએ। તો આ બ્રાઉની બનાવવા માટે મેં અહીંયા ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે, જે એપ્રોક્સ 100 ગ્રામ જેટલી એટલે 100 ગ્રામ જેટલી હું અહીંયા એને થોડા પીસમાં કટ કરી લઈશ। તો અહીંયા કટ કરી અને આને આપણે મેલ્ટ કરવાનું છે। તો મેલ્ટ આપણે ઓવનમાં બી કરી શકીએ યા ફિર ડબલ બોઇલરની મદદથી અહીંયા આપણે ગેસ સ્ટવ ઉપર બી કરી શકીએ। તો આને હું અહીંયા બસ આ રીતે ગ્લાસના વાસણમાં લઈ અને એ તપેલીમાં થોડું પાણી મૂકી એ પાણી આપણે જોવાનું કે આને ટચ ના કરે એ રીતે થોડુંક જ લેવાનું। અહીંયા મેં 50 ગ્રામ જેટલું બટર લીધું છે। આ બટર સોલ્ટેડ બટર છે, જે અમૂલનું આવે છે એ। તો આ બટર અને ચોકલેટને આપણે મેલ્ટ થવા દઈશું। તો આ ડબલ બોઇલરની મદદથી આજે હું આની મેલ્ટ કરી લઈશ। ત્યાં સુધી આ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ બ્રાઉની બી ગેસ સ્ટવ ઉપર જ બનાવીશું કઢાઈમાં। તો એના માટે મેં અહીંયા નમક લઈ સોલ્ટ જે મીઠું આવે છે એ લઈ અને એને આપણે ગરમ થવા મૂકી દઈશું, પ્રીહીટ કરી લઈશું આને। તો અહીંયા ચોકલેટ બી સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે। તો બસ આ રીતે અને સરસ રીતે ડબલ બોઇલરની મદદથી આપણે મેલ્ટ કરી લેવાની અને હવે નીચે ઉતારી લઈશું। નીચે ઉતારીને થોડીક વાર ઠંડી પડવા દઈશું। પછી આમાં આપણે 1 ચમચ જેટલું મેં અહીંયા દહીં લીધું છે। તો દહીંથી સારી એવી આપણે બેક થશે બ્રાઉની। તો દહીંને બી સારી રીતે અહીંયા મિક્સ કરી લઈએ અને આની અંદર મેં 4 ચમચ જેવો મેદો લીધો છે। અહીંયા 4 ચમચ જેટલો મેદો લીધો અને મેં 1 જ ચમચ અહીંયા બેકિંગ પાવડર લીધો છે। ઓલરેડી આપણે ડાર્ક ચોકલેટ યુઝ કરી છે, તો અહીંયા કોકો પાવડર, તો કોકો પાવડરની બહુ જરૂર નથી। 1 જ ચમચ લીધો છે, ઓલરેડી આપણે ચોકલેટ અંદર એડ કરી છે તો એની જરૂર નથી। 1 ચમચ બેકિંગ પાવડર લીધો છે મેં। તો આને બી આપણે આ રીતે ચાળણી કરીને સારી રીતે ચાળી લઈશું અને સરસ રીતે આને આપણે વ્યવસ્થિત રીતે આને મિક્સ કરી લેવાનું। અહીંયા મેં 1 થી 2 ચમચ જેટલું દૂધ લીધું છે। આમાં મેં મીઠું નથી લીધું, ઓલરેડી આપણું બટર હતું એ સોલ્ટેડ હતું બટર, એટલે મીઠાની જરૂર નથી। અને આમાં મેં શુગર બી એડ નથી કરી, કારણ કે આને આઈસ્ક્રીમ સાથે ખાવાની છે, તો આઈસ્ક્રીમ ઓલરેડી મીઠી હોય છે એટલા માટે। અને બ્રાઉની એનો ટેસ્ટ એના જોડે બહુ પછી મીઠું થઈ જાય એટલે નથી ગમતું, એટલે પછી મેં આની અંદર ખાંડ યુઝ નથી કરી। અને આને આપણે હવે બેક કરવા માટે આ રીતે મેં ગ્લાસનું એક બર્તન લીધું છે। આને મેં બટરથી ઘીથી ગ્રીસ કરી લીધું, પછી બટર પેપર ઉપર મૂકીને બી આ રીતે ગ્રીસ કરી લીધું, જેથી આપણી બ્રાઉની આની અંદર ચીપકી ના જાય, સારી રીતે ડિમોલ્ડ થઈ જાય। તો આ ઓલ ઓવર અને ગ્રીસ કરી અને જે બેટર હતું એ આની અંદર આપણે નાખી દેવાનું। બ્રાઉની આ રીતે આપણે રાખવાની છે, આટલી થીક, બહુ એવી લિક્વિડ નથી કરવાની। તો અહીંયા જે આ બ્રાઉનીનું બેટર છે એ આની અંદર આપણે બેટરને સરખી રીતે ફેલાવી દઈશું। અને આ બ્રાઉની મેં મેદામાં બનાવી છે, આ આપણે ઘઉંના લોટમાં બી બનાવી શકીએ। તો સરસ રીતે આને આ રીતે સેટ કરી અને જે આપણે પ્રી હીટેડ કઢાઈ હતી એની અંદર આપણે આ મીઠું મૂક્યું હતું ને એના ઉપર એક સ્ટેન્ડ મૂકી અને આ વાસણને બ્રાઉનીના અંદર મૂકી દેવાનું। પછી ઢાંકીને આપણે 30 થી 35 મિનિટ થવા દઈશું। આની ક્વોન્ટિટી ઓછી છે એટલે આપણે 30 થી 35 મિનિટમાં બ્રાઉની રેડી થઈ જશે। તો અહીંયા બ્રાઉની સરસ એવી બેક થઈ ગઈ છે। આને આપણે ટૂથપીકની મદદથી જોઈ લઈશું। તો અહીંયા આપણી ટૂથપીક એકદમ ક્લિયર આવે છે, ક્લીન આવે છે। તો આ બ્રાઉની આપણી સરસ એવી બેક થઈ ગઈ છે। તો આને આપણે હવે નીકાળી લઈએ અને આને થોડીક વાર ઠંડી પડવા દઈએ, પછી આને ડિમોલ્ડ કરીશું। તો બ્રાઉની સરસ એવી ઠંડી થઈ ગઈ છે, તો આને ડિમોલ્ડ કરીએ। જો બટર પેપર બી આસાનીથી નીકળી જાય છે। તો આને આપણે 2 પીસમાં કટ કરી લઈશું, કારણ કે આની ઉપર આપણે આઈસ્ક્રીમ બી મૂકવાનું છે। તો સરસ એવી બ્રાઉની સરસ એવી બેક થઈ ગઈ છે। તો આને આપણે એક ડીશમાં લઈ લઈએ। આની ઉપર એકદમ આ ગરમ બ્રાઉની ઉપર આ એકદમ ઠંડો આઈસ્ક્રીમ અને ઉપરથી આપણે ચોકલેટ સિરપ નાખીશું, એટલે ખાવાનો બહુ જ મજા આવે છે બચ્ચાઓને। તો મેં આ મારા બંને બાળકો માટે આજે આ બ્રાઉની બનાવીને રેડી કરી છે। એ લોકો રેસ્ટોરન્ટમાં જાય તો બ્રાઉની જરૂરથી ખાય જ છે। તો બોલ્યા કે મમ્મા આજે બી બ્રાઉની જ બનાવી દો। તો સરસ એવી મજાની આજે મેં બ્રાઉની રેડી કરી લીધી।
તો આ રીતે જ્યારે બ્રાઉની બનાવીને ખાવામાં આવે છે આઈસ્ક્રીમ જોડે તો બાળકોને બહુ જ મજા આવતી હોય છે. ખાસ કરીને મારા સનને તો બહુ જ ગમે છે બ્રાઉની વિથ આઈસ્ક્રીમ. તો અહીંયા બ્રાઉની બનાવવામાં આપણને વધુમાં વધુ 15 મિનિટ બેક થવાનું અને 5 મિનિટ પ્રિપરેશન એટલે 20 મિનિટમાં બ્રાઉની બનીને સરસ એવી રેડી થઈ ગઈ. તો મારા સનને તો બહુ જ મજા આવે છે આ બ્રાઉની ખાવાની. તો આ વિડીયો અને રેસીપી ગમ્યો તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.